તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના આષ્ટા ગામના પ્લોટ ફળિયાની આશરે 10 વર્ષીય ગુંજનબેન અવિનાશભાઈ પાડવી ગતરોજ સાંજના આશરે 6:30 થી 7 વાગ્યાના સમયે ઘરના આંગણામાં હતી ત્યારે અચાનક એક ખૂંખાર દીપડાએ તેના પર હુમલો કર્યો હતો। એ વેળાએ ઘટના સ્થળે માતા પિતા સહિત ફળિયાના રહીશોએ બૂમાબૂમ કરતા દીપડો બાળકીને છોડીને ભાગી ગયો, જે બાદ સારવાર અર્થે બાળકીને ખાનગી વાહન મારફતે તાત્કાલિક કુકરમુંડા CHC ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે મહારાષ્ટ્રના નંદુરબાર સિવિલ ખાતે બાળકીને ખસેડવામાં આવેલ છે। ઘટના અંગે વન વિભાગને જાણ થતાં વન વિભાગ પાંજરું મૂકી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।